નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે છેલ્લે એક ઉદાહરણ 4.6 આપણે ઉદાહરણ ભણ્યા હતા. બરાબર. આજે ત્યાંથી આગળ ઉદાહરણ નંબર 4.7 એનો અભ્યાસ કરીએ. ઉદાહરણ 4.7 વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર રિંગની અક્ષ ઉપર, કેન્દ્ર ઉપર અને ખૂબ જ દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર એના સૂત્ર આપણે ગયા લેક્ચરમાં મેળવ્યા હતા. એના ઉપર ઉદાહરણ 4.6 પણ આપણે ગણ્યું. એ જ રીતે એની મદદ વડે આ ઉદાહરણ 4.7 જોઈએ. ની રકમ કાંઈક આવી છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું ખૂબ પાસે રહેલા 100 આટા ધરાવતું એક ગૂંચળું ધ્યાનમાં લો. એક ગૂંચળું છે, ગૂંચળાની ત્રિજ્યા કેપિટલ R વડે દર્શાવીએ. આ ત્રિજ્યા 10 સેન્ટીમીટર છે. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવે છે. આ ગૂંચળામાં આટાની સંખ્યા કેપિટલ N કેટલી આપી છે? 100. ગૂંચળામાં N બરાબર 100 આટા છે, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I બરાબર 1 એમ્પિયર. 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ગૂંચળામાંથી પસાર થાય છે. આ ગૂંચળાના કેન્દ્રમાં ચુંબકીય ક્ષેત્ર એનું મૂલ્ય કેટલું હશે? ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. N આટાવાળી વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે રિંગના કેન્દ્ર પર અથવા ગૂંચળા વડે ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર B બરાબર μ0NI/2R. આ સૂત્ર આપણે ગયા લેક્ચરમાં ભણ્યા. બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરી અને સૂત્રમાં કિંમત મૂકીને સિમ્પલ સાદું રૂપ આપવાનું છે. N આટાવાળા I પ્રવાહધારિત R ત્રિજ્યાના ગૂંચળાના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0NI/2R. μ0 4π × 10⁻⁷. N આટાની સંખ્યા 100, I પ્રવાહ 1 એમ્પિયર અને R ત્રિજ્યા 10 સેન્ટીમીટર. કિંમત મૂકી સાદું રૂપ આપી. μ0 એટલે 4, π એટલે 3.14, 10⁻⁷. 4π 10⁻⁷ આ μ0. N આટાની સંખ્યા 100, I પ્રવાહ 1 એમ્પિયર, 2, R ત્રિજ્યા 10 સેન્ટીમીટર એટલે 0.1 મીટર. તેથી B બરાબર, આ 2 કેન્સલ કરીએ તો અહીંયા કેટલા થાય? 2 વધશે. 2 ગુણ્યા 3.14 એટલે 6.28. 2 ગુણ્યા 3.14 એટલે 6.28. બાકી આટલી વાત રહી 10ની ઘાત. આ -7 એમને. આ 100 એટલે 10ની 2 ઘાત. આ 0.1 એટલે 10ની -1 ઘાત. અંશમાં લખો તો 10ની +1 ઘાત. ફરીથી કહું, આ 2 કેન્સલ તો અહીંયા 2 વધશે. 2 ગુણ્યા 3.14 એટલે 6.28.
10ની -7 ઘાત એમનેમ 100 એટલે 10ની 2 ઘાત, 0.1 એટલે 10ની -1 ઘાત, પણ એ છેદમાં છે, અંશમાં લખો તો 10ની +1 ઘાત. તો ચુંબકીય ક્ષેત્ર 6.28 એને ગુણ્યા 10ની આ 2 ને 1 3 ઘાત, 3 - 7 એટલે 10ની -4 ઘાત ટેસ્લા. આટલું ચુંબકીય ક્ષેત્ર આ 100 આટાવાળા 1 એમ્પિયર પ્રવાહધારિત 10 સેન્ટીમીટર ત્રિજ્યાના ગૂંચળાના કેન્દ્ર પર હશે. સૂત્ર આવડતું હોય એટલે કિંમત મૂકીને સાદું રૂપ આપવાનું છે. બરાબર. ત્યાર પછી એક અગત્યનો ટોપિક એમ્પિયરનો સર્કિટલ નિયમ. એમ્પિયરનો બંધ ગાળાનો અથવા સર્કિટલ નિયમ. સર્કિટલ અથવા બંધ ગાળાનો નિયમ. જેવું કામ વિદ્યુત ક્ષેત્રમાં ગોસના નિયમનું છે એવું જ કામ ચુંબકીય ક્ષેત્રમાં એમ્પિયરના આ સર્કિટલ નિયમનું છે. વિદ્યુત ક્ષેત્રમાં ગોસનો નિયમ એટલા માટે મહત્વનો છે કે એની મદદ વડે સંમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવી શકીએ. આપણે ગોસના નિયમની મદદ વડે એક અનંત લંબાઈની રેખા ઉપર સતત વિદ્યુતભાર પથરાયેલો હોય, રેખીય ઘનતા લેમડા હોય, તો એના વડે એનાથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર 2k લેમડાના છેદમાં r મેળવેલું. એમાં આપણે ગોસના નિયમનો જ ઉપયોગ કરેલો. કોઈ એક અનંત વિસ્તારીય સમતલ છે, સમતલ ઉપર બધી જગ્યાએ વિદ્યુતભાર પથરાયેલો છે, વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા છે, તો આવા અનંત વિસ્તારીય સમતલીય વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર ગોસના નિયમથી જ મેળવેલું E બરાબર સિગ્માના છેદમાં 2ε0. ગોસના નિયમ વડે વિદ્યુતભારિત કવચ વડે કવચની અંદર બહાર વિદ્યુત ક્ષેત્ર એના સૂત્ર આપણે મેળવેલા. જેવી રીતે ગોસના નિયમથી સંમિત વિદ્યુતભાર વિતરણ વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય, એવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર માટે જુદા જુદા સંમિત પ્રવાહ વિતરણ ધરાવતા પ્રવાહો વડે ચુંબકીય ક્ષેત્ર મેળવવા આ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ થાય. વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ એ વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન છે, જ્યારે એમ્પિયરનો સર્કિટલ નિયમ એ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન છે. વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ શું છે? વિદ્યુત ક્ષેત્ર માટે ગોસનો નિયમ ઇન્ટિગ્રેશન બંધ પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સંકલન ઇન્ટિગ્રેશન E.dA બરાબર સિગ્મા ક્યુના છેદમાં ε0. જેમાં વિદ્યુત ક્ષેત્રનું પૃષ્ઠ સપાટી પરનું ક્ષેત્રફળ એમ એમ્પિયરનો સર્કિટલ નિયમ વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પૃષ્ઠ સંકલનની જગ્યાએ રેખા સંકલન આપે છે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન આપે. સમજો કે આ વિસ્તારમાં કેટલાક વિદ્યુત પ્રવાહધારિત તાર છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ધારો કે આવો એક તાર છે, આથી ઉપર તરફ I1 પ્રવાહ વહે છે. બીજો એક તાર છે, એમાં પણ ઉપર તરફ ધારો કે I2 પ્રવાહ વહે છે. ત્રીજો એક તાર, એમાં ધારો કે નીચે તરફ I3 પ્રવાહ વહે. ચોથો તાર, એમાં પ્રવાહ ધારો કે ઉપર તરફ I4 છે. પાંચમો તાર I5 પ્રવાહ. છઠ્ઠો તાર ધારો કે નીચે તરફ I6 પ્રવાહ છે. આવા અલગ અલગ વિદ્યુત પ્રવાહ ધરાવતા તાર છે. તો આ તાર વડે આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. આ ચુંબકીય ક્ષેત્રમાં એક બંધ માર્ગ લૂપ લઈએ. સમજો કે આવું એક બંધ માર્ગનું લૂપ છે કે જેમાં આ 4 તારો આ લૂપની અંદર છે, આ 2 તાર લૂપની બહાર છે.
આ લૂપ ઉપર આવા નાના નાના ડીએલ ખંડ વિચારો. ચુંબકીય ક્ષેત્રમાં આ લૂપ એમ્પિયરન લૂપ તરીકે ઓળખાય છે. જેમ વિદ્યુત ક્ષેત્રમાં આપણે ગોસનો નિયમ લાગુ પાડવા માટે આપણે બંધ પૃષ્ઠ લઈ, એવી જ રીતે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડવા એક બંધ વક્ર લેવામાં આવે, બંધ લૂપ લેવામાં આવે, જેને એમ્પિયરન લૂપ કહેવાય. આ એમ્પિયરન લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ એ ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. સમજો કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર બી છે અને આ ખંડ ડીએલ છે, તો બી અને ડીએલનો ગુણાકાર આના માટે દરેક ખંડ માટે બી અને ડીએલના ગુણાકાર એનું બંધ માર્ગ પરનું સંકલન, એટલે ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન. ઇન્ટિગ્રેશન B.dl ક્યાં? તો કે સમગ્ર બંધ માર્ગ. ખરેખર આપણે ચુંબકીય ક્ષેત્ર અને આ ડીએલ બંનેનો ડોટ ગુણાકાર આના માટે, પછી આના માટે બધાનો સરવાળો સરળતાથી શેનાથી મળે? સંકલનથી. આ સંકલન બંધ માર્ગ પરનું છે એટલે વચ્ચે રાઉન્ડ કરું. ચુંબકીય ક્ષેત્રનું બંધ માર્ગ પરનું રેખા સંકલન કેટલું હોય? તો આ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 ના ગુણાકાર બરાબર હોય છે, બરાબર μ0 ટુ સિગ્મા I. ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહોના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર બરાબર હોય છે. આ હકીકતને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહે છે. ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહો ના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટી ના ગુણાકાર બરાબર હોય છે. ગુણાકાર બરાબર હોય છે. આ હકીકતને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય. ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પરનું રેખા સંકલન, એટલે આવા બંધ કોઈ પણ લૂપ માર્ગ પરનું, આકાર ગમે તે હોય, બંધ હોવો જોઈએ. બંધ વક્ર પરનું રેખા સંકલન કેટલું હોય? તો કે એ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા જેટલું. વિદ્યુત પ્રવાહનો કેવો સરવાળો? બેઝિક સરવાળો. સરવાળામાં કયા પ્રવાહ લેવાના સિગ્મા આઈમાં? તો કે આ ઘેરાયેલા અંદરના જ, બહારના નહીં, અંદરના જ. જેવી રીતે ગોસના નિયમમાં સિગ્મા ક્યુ એ ગોસિયન પૃષ્ઠની અંદરના વીજભારોનો જ બેઝિક સરવાળો હતો, એવી જ રીતે એમ્પિયરના સર્કિટલ નિયમમાં આ સિગ્મા આઈ આ એમ્પિયરન લૂપ એટલે કે બંધ વક્ર એની અંદરના જ પ્રવાહોનો બેઝિક સરવાળો છે. ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન B.dl ક્યાં? તો કે બંધ વક્ર પર. કેટલું? તો કે શૂન્યાવકાશની પરમિએબિલિટી μ0 અને આ વક્ર વડે જેટલા પ્રવાહ ઘેરાતા હોય એના બેઝિક સરવાળા જેટલું હોય. હવે પ્રશ્ન થાય કે પ્રવાહોનો બેઝિક સરવાળો
વીજભારોનું તો સમજા, કારણ કે વીજભારો બે પ્રકારના, ધન અને ઋણ. પણ પ્રવાહોનો બેઝિક સરવાળો કેવી રીતે? તો હકીકત એવી છે કે આ બંધ વક્રમાંથી કેટલાક પ્રવાહો ઉપર તરફ જતા હોય તો કેટલાક પ્રવાહ નીચે આવતા હોય. તો એક તરફના પ્રવાહ ધન લેવાના અને બીજી તરફના પ્રવાહ ઋણ લેવાના. આવી રીતે બેઝિક સરવાળો કરવાનો. હવે કયા પ્રવાહ ધન અને કયા ઋણ લેવા એની સંજ્ઞા પ્રણાલી જોઈ લ્યો. જે લૂપ ઉપર એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડવાનો છે, લૂપ ઉપર પસંદ કરેલા સૂક્ષ્મ ખંડની દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો. અહીં આ રીતે આમ લૂપ છે, બરાબર. લૂપમાં આવી રીતે આમ ડીએલ ખંડ દોરેલા છે, તીર આ બાજુ છે. તો એ દિશામાં જમણા હાથની આંગળીઓ ઘુમાવો તો અંગૂઠો ઉપર તરફ છે. તો અંગૂઠાની દિશાના પ્રવાહ ધન, વિરુદ્ધ દિશાના પ્રવાહ ઋણ. તેથી અહીં સિગ્મા આઈમાં I1, I2, I4 એ ઉપર તરફના અંગૂઠાની દિશાના પ્રવાહો એ ધન લેવાના. જ્યારે I3 નીચે તરફની દિશાનો પ્રવાહ છે તો આ સિગ્મા આઈમાં I3 ને કેવા લેવાના? ઋણ. અહીં સિગ્મા આઈ બરાબર સિગ્મા આઈ કેટલા થશે? તો કે આ બધાય પ્રવાહનો બેઝિક સરવાળો. સંજ્ઞા પ્રણાલી મુજબ અહીંયા એમ્પિયર એન્ડ લૂપ આમ છે, તેથી ઉપરના પ્રવાહ I1, I2 અને I4 પ્લસ, જ્યારે I3 માઇનસ, તો I1 પ્લસ I2 પ્લસ માઇનસ I3 પ્લસ I4. I1, I2 અને I4 ધન, જ્યારે I3 ઉલટો છે એટલે ઋણ. આનાથી ઉલટું, જો મેં તીર આમ દોરેલા હોત, આનાથી ઉલટા દોરેલા હોત, તો જમણા હાથની આંગળીઓ આપણે આમ ઘુમાવે, આમ હોત ડીએલ ખંડ, નાના નાના વર્તુળાકાર ભાગ પરના ખંડ આમ હોત, તો જમણા હાથની આંગળીઓ આમ ઘુમાવે તો અંગૂઠો નીચે તરફ મળે, તો I3 ધન લે, I1, I2 અને I4 ઋણ લે. ટૂંકમાં ચુંબકીય ક્ષેત્રનું બંધ વક્ર પર રેખા સંકલન એ બંધ વક્ર વડે ઘેરાયેલા વિદ્યુત પ્રવાહના બેઝિક સરવાળા અને શૂન્યાવકાશની પરમિએબિલિટી એના ગુણાકાર બરાબર હોય છે. આ વાતને એમ્પિયરનો સર્કિટલ નિયમ કહેવાય. એમ્પિયરના સર્કિટલ નિયમમાં ડાબી બાજુમાં ચુંબકીય ક્ષેત્ર બી જે તે ખંડ પાસેનું ક્ષેત્ર છે. આ ચુંબકીય ક્ષેત્ર એ આ બધા જ પ્રવાહધારી તારનું હોય છે. જેમ ગોસના નિયમમાં ડાબી બાજુમાં વિદ્યુત ક્ષેત્ર બધા જ વીજભારોનું, ગોસિયન પૃષ્ઠની અંદર હોય વીજભાર, બહાર હોય, બધા વીજભારોનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે એમ્પિયરના સર્કિટલ નિયમમાં ડાબી બાજુમાં આ ચુંબકીય ક્ષેત્ર એ બધા જ પ્રવાહધારી તાર વડે ઉદ્ભવતું ખંડ પાસેનું ચુંબકીય ક્ષેત્ર છે, પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે. પછી તાર અંદર હોય તોય ભલે લૂપની કે એમ્પિયર એન્ડ લૂપની બહાર હોય તોય ભલે, બધાનું પરિણામી ચુંબકીય ક્ષેત્ર બી છે. જ્યારે જમણી બાજુમાં અહીંયા સિગ્મા ક્યુ એ ગૌસિયન પૃષ્ઠની અંદરનો જ વીજભાર લેવાનો, બહારનો ન લેવાનો, એનો અંદરના વીજભારનો જ બેઝિક સરવાળો. એ જ રીતે એમ્પિયરના સર્કિટલ નિયમમાં સિગ્મા આઈ, જમણી બાજુમાં સિગ્મા આઈ એ લૂપની અંદરના પ્રવાહોનો જ બેઝિક સરવાળો. આ બહારના પ્રવાહોનો સરવાળામાં ધ્યાનમાં લેવાના નહીં. તેથી અહીંયા સંજ્ઞા પ્રણાલી મુજબ I1 પ્લસ I2 માઇનસ I3 ઉલટો છે એટલે પ્લસ I4 આટલો આ પ્રવાહ લખી શકાય સિગ્મા આઈ. આ સૂત્રનો, આ નિયમનો કે સૂત્રનો ઉપયોગ કરી એમ્પિયરના સર્કિટલ નિયમની મદદ વડે સંમિત વિદ્યુત પ્રવાહ વિતરણ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર મેળવી શકાય. જેમ કે કોઈ એક અતિ લાંબો પ્રવાહધારિત તાર છે, ખૂબ જ લાંબો પ્રવાહધારિત તાર છે, તો તાર વડે તારની આસપાસ ચુંબકીય ક્ષેત્ર એમ્પિયરના સર્કિટલ નિયમની મદદ વડે મેળવી શકાય. જેમ ગોસનો નિયમ વાપરવા માટે આપણે સંમિત વીજભાર વિતરણ હોય તો એમાં ગોસિયન પૃષ્ઠ લેતા, એમ ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે આવું સંમિત રીતે એમ્પિયર એન્ડ લૂપ લેવાનું. એમ્પિયર એન્ડ લૂપની કેવી સંમિતિ? તો એમ્પિયર એન્ડ લૂપ એવું લેવું કે જેથી કરીને બધા જ બિંદુએ ચુંબકીય ક્ષેત્ર કાં તો નિયમિત હોય, સરખું હોય, તો કાં તો એને અનુરૂપ શૂન્ય થતું હોય.
કોઈક ભાગમાં શૂન્ય હોય, કોઈક ભાગમાં નિયમિત હોય, અથવા બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર એક સરખા મૂલ્યનું હોય એવું સમમિતિના આધારે એમ્પિયરન લૂપ પસંદ કરવામાં આવે છે. આમ સમમિતિના આધારે એમ્પિયરન લૂપ પસંદ કરી અને એ એમ્પિયરન લૂપ માટે આ સર્કિટલ નિયમ લાગુ પાડી સાદુરૂપ આપવાનું, બીને કરતા બનાવો એટલે આપેલા જે તે બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર, એમ્પિયરન લૂપ પરના બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર મળી જાય. અતિ લાંબા તાર વડે, સોલેનોઇડ વડે, ટોરોઇડ વડે આગળ આપણે ભણશું, આ બધા ચુંબકીય ક્ષેત્ર આ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદથી સરળતાથી મેળવી શકાય છે. એમ્પિયરના સર્કિટલ નિયમનો પહેલો ઉપયોગ ભણીએ. અતિ લાંબા પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. કોઈ તાર છે, એમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે, તો આ પ્રવાહધારિત તારથી આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર, ટેક્સમાં આ વાત ઉદાહરણ તરીકે આપેલી છે. ઉદાહરણ તરીકે અથવા થિયરી તરીકે પણ પૂછાય તો આ અતિ લાંબા પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અતિ લાંબા પ્રવાહધારિત સુરેખ તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેની મદદ વડે મેળવવાનું? તો આ એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરી અને મેળવવાનું. તેથી આ વાત એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ છે. અતિ લાંબા પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ધારો કે આવો એક અનંત લંબાઈનો પ્રવાહધારિત તાર છે. આ તારના આડછેદની ત્રિજ્યા ધારો કે સ્મોલ એ જેટલી છે. સ્મોલ એ જેટલી આડછેદની ત્રિજ્યા ધરાવતો આવો તાર છે. તારના કેન્દ્રમાંથી પસાર થતી, આમ વચ્ચેથી પસાર થતી આ રેખા એ તારની અક્ષ છે. તારનું આડછેદ એ ત્રિજ્યા ધરાવે છે. તારમાંથી ધારો કે આ દિશામાં આઈ પ્રવાહ વહે છે. તારના અક્ષથી સ્મોલ આર જેટલા લંબ અંતરે બહારના વિસ્તારમાં કોઈ એક પી બિંદુ પાસે સમજો કે પહેલાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ક્યાં ચુંબકીય ક્ષેત્ર પહેલાં મેળવીએ? તારની બહારના વિસ્તારમાં. આ બહાર છે એમ ક્યારે ખબર પડે? જો આર એ કરતાં, ત્રિજ્યા એ કરતાં મોટા હોય, આર ઇઝ ગ્રેટર ધેન એ છે, તો આ પ્રવાહધારિત તાર છે એની અક્ષથી આર જેટલા લંબ અંતરે બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. હકીકતમાં તારથી આર જેટલા લંબ અંતરે જેમ ઉપર તરફ પી બિંદુ છે એમ આગળ તરફ, તારથી આર લંબ અંતરે પાછળ તરફ, નીચે તરફ, આમ ઘણા બધા બિંદુઓ હોય. આ બધા બિંદુઓને ભેગા કરો તો એક આર ત્રિજ્યાની રિંગ મળે, વર્તુળાકાર માર્ગ મળે. આ વર્તુળાકાર માર્ગ પરના પ્રત્યેક બિંદુએ ચુંબકીય ક્ષેત્ર એક સરખા મૂલ્યનું હશે. તો આ એક સરખા મૂલ્ય ધરાવતા બિંદુમાંથી પસાર થતું એક લૂપ એમ્પિયરન લૂપ તરીકે લઈ શકાય. પ્રવાહધારિત તાર આર અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે તો તારના અક્ષને કેન્દ્ર તરીકે રાખી આસપાસ આવી રીતે આર ત્રિજ્યાનું એક લૂપ, આર ત્રિજ્યાનું રીતે એક આવું વર્તુળાકાર લૂપ, એમ્પિયરન લૂપ વિચારો. આ એમ્પિયરન લૂપ ઉપર નાના નાના ખંડ આમ દર્શાવીએ.
અને આ એમ્પિયરન લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ આ બધા બિંદુ ક્યાં છે તો આ બધા જ ખંડ તારથી આમ ફરતે છે આર અંતરે સરખા અંતરે છે તો સમમિતિના આધારે કોઈ પણ બિંદુ પાસે ઊભા રહી તારનું વર્ણન કરીએ તો તારથી આર જેટલા લંબ અંતરે છે બંને છેડાઓ અનંત અંતરે છે અહીંયાથી આવું વર્ણન થાય અહીંયાથી એવું જ થાય અહીંયાથી એવું જ અહીંયાથી એવું જ તારથી આર જેટલા લંબ અંતરે આ બધા બિંદુઓ સરખી પરિસ્થિતિ ધરાવે છે તો સમમિતિના આધારે આ આર ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ વિચારો આ એમ્પિયરન લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડીએ એમ્પિયરનો સર્કિટલ નિયમ ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ બરાબર μ0 સિગ્મા આઈ બી એટલે જે તે ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર બધા ખંડ પાસે સરખું ચુંબકીય ક્ષેત્ર ડીએલ એટલે ડીએલ ખંડ તારમાં પ્રવાહ આમ વહે છે જ્યારે પણ કોઈ તારમાંથી પ્રવાહ વહેતો હોય ત્યારે પ્રવાહની દિશામાં જમણા હાથનો અંગૂઠો રહે એવી રીતે તારને પકડીએ આ રીતે આમ તાર છે પ્રવાહની દિશામાં અંગૂઠો રહે એવી રીતે આમ તારને પકડવાનો તો આંગળીઓ આમ વીંટળાય તો આંગળીઓ વીંટળાય ને એ આંગળીઓ એની ચુંબકીય ક્ષેત્રની ક્ષેત્ર રેખા બને અને એ ક્ષેત્ર રેખાને જે તે બિંદુએ દોરેલો સ્પર્શક એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવે તો આ દરેક ખંડ પાસે આ ખંડની દિશા અને ચુંબકીય ક્ષેત્રની દિશા એક જ સરખી થશે તેથી દરેક ખંડ પાસે બી અને ડીએલ એક જ દિશાના હોય તો બંને વચ્ચેનો ખૂણો થીટા બરાબર 0 લેવાય તેથી ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ એટલે બી ડીએલ કોસ 0 બરાબર μ0 સિગ્મા આઈ એટલે આ એમ્પિયરન લૂપ વડે ઘેરાતો પ્રવાહ અંદર એક જ તાર પસાર થાય છે અને એમાંથી આઈ એમ્પિયર પ્રવાહ પસાર થાય છે તેથી સિગ્મા આઈની જગ્યાએ તારનો પ્રવાહ આઈ અહીં બી એ દરેક ખંડ પાસે ચુંબકીય ક્ષેત્ર છે એ સરખું અચળ છે તો અચળ હોય તો સંકલનની આગળ તો બી ઇન્ટિગ્રેશન ડીએલ કોસ 0 એટલે 1 લખવાની જરૂર નહીં બરાબર μ0 આઈ પરંતુ ઇન્ટિગ્રેશન ડીએલ એટલે શું ડીએલ એટલે એક ખંડની લંબાઈ એનું સંકલન એટલે બધા ખંડની લંબાઈનો સરવાળો આર ત્રિજ્યાના આ એમ્પિયરન લૂપ ઉપર આપણે ખંડ લીધા એ બધા ખંડની લંબાઈનો સરવાળો આ એમ્પિયરન લૂપ વર્તુળાકાર લૂપનો પરિઘ આપે આર ત્રિજ્યાના વર્તુળના પરિઘનું સૂત્ર 2πr તેથી ઇન્ટિગ્રેશન ડીએલ એટલે 2πr આ કિંમત આમાં મૂકી દઈ તેથી બી ડોટ ઇન્ટિગ્રેશન ડીએલ એટલે 2πr બરાબર μ0 આઈ તેથી પ્રવાહધારિત તાર વડે તારની બહારના વિસ્તારમાં આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 આઈના છેદમાં 2πr વિદ્યુત પ્રવાહધારિત તાર વડે તારથી આર જેટલા લંબ અંતરે તારના અક્ષથી આર જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0 આઈના છેદમાં 2r આ ચુંબકીય ક્ષેત્ર આ એમ્પિયરન લૂપ પરના કોઈપણ બિંદુ પાસેનું છે અને એની દિશા આ ડીએલ ખંડની દિશામાં એટલે કે એમ્પિયરન લૂપ પર જે તે બિંદુએ સ્પર્શકની દિશામાં હશે પ્રવાહધારિત તાર વડે ઉપર આમ એમ્પિયરન લૂપ આમ પ્રવાહ વહેતો હોય તો એ આ તરફ વહેતા પ્રવાહધારિત તારને જમણા હાથ વડે પકડવાનો આંગળીઓ ક્ષેત્ર રેખા બની જાય આ ક્ષેત્ર રેખાનો ઉપર સ્પર્શક આમ તો આ તારનું અહીંયા ચુંબકીય ક્ષેત્ર આમ હોય આ તાર વડે અહીંયા સ્પર્શક આગળ તરફ નીચેના ભાગમાં મળશે તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા નીચે તરફ અહીંયા આ તરફ અહીંયા આ તરફ અહીંયા આ તરફ આમ સ્પર્શકની દિશામાં આ ચુંબકીય ક્ષેત્ર હશે આ ચુંબકીય ક્ષેત્ર બી બહારના વિસ્તારમાં અંતરના
વ્યસ્ત પ્રમાણમાં છે. તેથી તારની નજીક ચુંબકીય ક્ષેત્ર વધુ હશે. તારથી જેમ દૂર જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે ઘટતું જાય. આ પ્રવાહધારી તારની આ પી બિંદુ આમ નજીક હોય તો આર ઓછું તો ક્ષેત્ર વધુ. પી બિંદુ તારથી દૂર હોય તો આર વધુ, ક્ષેત્ર ઓછું. આ બહારના વિસ્તારમાં. હવે અંદરના વિસ્તારમાં એટલે કે સ્મોલ આર ઇઝ લેસ ધેન એ માટે ચુંબકીય ક્ષેત્ર મેળવી. સમજો કે ફરીથી આકૃતિ દોરું. આવો આપણો આ વિદ્યુત એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો વિદ્યુત પ્રવાહધારી તાર છે. આ તારની અક્ષ છે. તારના આડછેદની ત્રિજ્યા કેટલી છે? સ્મોલ એ. અક્ષથી અંદરના વિસ્તારમાં આર સ્મોલ આર જેટલા અંતરે અંદરના વિસ્તારમાં પી બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર અંદર જ શોધવું છે. તો અક્ષને કેન્દ્ર તરીકે રાખી આ રીતે આર ત્રિજ્યાનું એમ્પિયરન લૂપ વિચારો. એના ઉપર આવા નાના નાના ખંડ દર્શાવો. આ એમ્પિયરન લૂપ માટે એમ્પિયરનો સર્કિટલ નિયમ લાગુ પાડીએ તો ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. ડાબી બાજુની પરિસ્થિતિ આની જેમ જ હશે. ચુંબકીય ક્ષેત્ર એ ડીએલની દિશામાં જ, તો બી અને ડીએલ વચ્ચેનો ખૂણો 0, તો ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ 0 બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. સિગ્મા આઈ એટલે આટલા ભાગમાંથી વહેતો પ્રવાહ. આખા તારમાંથી આઈ એમ્પિયર પ્રવાહ વહે છે, પરંતુ આપણે સિગ્મા આઈ તો આટલા એમ્પિયરન લૂપમાંથી અંદરથી જ વહેતો પ્રવાહ લેવો પડે. તો સિગ્મા આઈ મેળવીએ. સિગ્મા આઈ એટલે એમ્પિયરન લૂપનો પ્રવાહ. આ આખા તારના આડછેદની ત્રિજ્યા એ છે, તો આખા તારના આડછેદનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ એ સ્ક્વેર. આ પાઈ એ સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો? આઈ જેટલો. તો આપણે જે એમ્પિયરન લૂપ પસંદ કરેલું છે એની ત્રિજ્યા સ્મોલ આર છે, તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? પાઈ આર સ્ક્વેર, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર. તો પાઈ આર સ્ક્વેર ક્ષેત્રફળ દીઠ પ્રવાહ કેટલો? આ પ્રવાહ એટલે આટલા ભાગનો પ્રવાહ અને આટલા ભાગનો પ્રવાહ એટલે સિગ્મા આઈ. તેથી સિગ્મા આઈ બરાબર પાઈ એ સ્ક્વેર માટે આઈ, તો પાઈ આર સ્ક્વેર માટે કેટલા? તો પાઈ આર સ્ક્વેર આઈ ના છેદમાં પાઈ એ સ્ક્વેર. તેથી પાઈ પાઈ કેન્સલ, તો આઈ આર સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર. આ સિગ્મા આઈ. સિગ્મા આઈની કિંમત મૂકી દે. તેથી ઇન્ટિગ્રેશન બી ડીએલ કોસ 0 એટલે 1 લખવાની જરૂર નહીં. મ્યુ 0 ટુ સિગ્મા આઈ એટલે આઈ સ્મોલ આર સ્ક્વેર ના છેદમાં એ સ્ક્વેર. આ બી એમનો અચળ છે સંકલનની આગળ. ઇન્ટિગ્રેશન ડીએલ અને ઇન્ટિગ્રેશન ડીએલ એટલે 2 આર. ઇન્ટિગ્રેશન ડીએલ કેટલા થશે? આ ખંડ પરના નાના નાના ડીએલ ખંડનો સરવાળો, અને નાના નાના ડીએલ ખંડનો સરવાળો એટલે આર ત્રિજ્યાના એમ્પિયરન લૂપ એનો પરિઘ. આ આપણું એમ્પિયરન લૂપ છે. જેમ આ માટે આ એમ્પિયરન લૂપ, એમ આના માટે અંદરના વિસ્તારમાં આવું એમ્પિયરન લૂપ છે. તો એનું પરિઘ એટલે આર ત્રિજ્યાના એમ્પિયરન લૂપનું પરિઘ 2 આર. મ્યુ 0 આઈ સ્મોલ આર સ્ક્વેરના છેદમાં એ સ્ક્વેર. આર આર બંને બાજુથી એક એક આર કેન્સલ. 2 ને આમ લઈ લઈ તો બી બરાબર મ્યુ 0 આઈ, એક એક આર કેન્સલ થાય, એક તો વધશે ને, તો આર ના છેદમાં 2 એ સ્ક્વેર. વિદ્યુત પ્રવાહધારી તાર વડે તારની અંદર અક્ષથી સ્મોલ આર અંતરે, જ્યાં સ્મોલ આર ઇઝ લેસ ધેન એ અંતરે ચુંબકીય ક્ષેત્ર આટલું. આ ચુંબકીય ક્ષેત્ર એ અંતરના કેવા પ્રમાણમાં છે? સમપ્રમાણમાં. બહારના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર પ્રવાહધારી તાર વડે
અંતરના વ્યસ્ત પ્રમાણમાં, જ્યારે અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર અંતરના સમપ્રમાણ. સપાટી પર સ્મોલ આર અને એ કેવા થાય? સરખા. તો આમાં અથવા આમાં આરની જગ્યાએ એ મૂકી લઈ તો ચુંબકીય ક્ષેત્ર બી બરાબર μ0I ના છેદમાં અહીંયા આરની જગ્યાએ એ મૂકી દઈ તો 2πa, અથવા આમાં આરની જગ્યાએ એ મૂકીએ તો એક એ કેન્સલ થાય તો μ0I ના છેદમાં 2πa. આ ચુંબકીય ક્ષેત્ર પ્રવાહધારી તારની સપાટી ઉપર હશે અને એ મહત્તમ હશે. આમ વિદ્યુત પ્રવાહધારિત તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં μ0I સ્મોલ આરના છેદમાં 2πa², તાર વડે આર અંતરે બહારના વિસ્તારમાં μ0I ના છેદમાં 2πr અને સપાટી ઉપર μ0I ના છેદમાં 2πa. અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય હોય કારણ કે અક્ષ ઉપર r બરાબર 0 છે. તો અક્ષ ઉપર બાયો-સાવર્ટના નિયમની મદદ વડે આપણે જોયું હતું કોઈ તાર છે, તારની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. અંદરના વિસ્તારમાં જાડા તાર માટે અંદરના વિસ્તારમાં આ સૂત્રથી, બહારના વિસ્તારમાં આ સૂત્રથી એ ચુંબકીય ક્ષેત્ર મળે. આ ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ દોરીએ તો y અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર બી લઈએ, x અક્ષ ઉપર અક્ષથી અંતર લઈએ, x અક્ષ ઉપર અક્ષથી અંતર સ્મોલ આર. જો તારના આડછેદની ત્રિજ્યા a હોય તો 0 થી a સુધી ચુંબકીય ક્ષેત્ર, 0 થી a સુધી ચુંબકીય ક્ષેત્ર અંદરના વિસ્તારમાં કેવું? આરના સમપ્રમાણમાં. બી ચલે છે આર. તેથી આલેખ સુરેખા હશે. આલેખ કેવો હશે? સુરેખા. બી ચલે છે સ્મોલ આર. જ્યારે બહારના વિસ્તારમાં અંતરના વ્યસ્ત પ્રમાણમાં તો આલેખ અતિવલય મુજબ મળે. તેથી આ રીતે અંતર સાથે ઘટતું જાય. બી ચલે છે 1/r. જેમ જેમ દૂર જાઓ એમ ઘટતું જાય. સપાટી ઉપર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ આટલું μ0I ના છેદમાં 2πa. આમ તારના અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર શૂન્ય. અક્ષથી જેમ જેમ દૂર જાઓ એમ અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર રેખીય રીતે વધતું જાય. સપાટી પર ચુંબકીય ક્ષેત્ર મહત્તમ થાય અને બહારના વિસ્તારમાં અંતરના વ્યસ્ત પ્રમાણ મુજબ ઘટતું જાય. તો આ વિદ્યુત પ્રવાહધારિત અતિ લાંબા સુરેખ તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એના સૂત્ર ટેક્સ્ટમાં જુઓ. ઉદાહરણ 4.8 આ જ છે. અહીંયા આપણે આ વાત એમ્પિયરના સર્કિટલ નિયમથી મેળવી છે. બરાબર. થિયરી તરીકે પણ પૂછાઈ શકે અને ઉદાહરણ તરીકે પણ, દાખલા તરીકે પણ પૂછાય. ઉદાહરણ 4.8 એમાં આકૃતિ આપેલી છે. આકૃતિ 4.15માં વિદ્યુત પ્રવાહ I ધારિત વર્તુળાકાર આડછેદ કે જેની ત્રિજ્યા a છે એને એક સીધો લાંબો તાર દર્શાવ્યો છે. વિદ્યુત પ્રવાહ I આડછેદમાં સમાન રીતે પ્રસરેલો છે. તો r ઇઝ લેસ ધેન a અને r ઇઝ ગ્રેટર ધેન a વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્રની ગણતરી કરો. અથવા એમ્પિયરના સર્કિટલ નિયમની મદદ વડે અતિ લાંબા પ્રવાહધારિત સુરેખ તાર વડે ચુંબકીય ક્ષેત્ર મેળવો. જો ખાલી બહારના વિસ્તારમાં પૂછે તો અહીંયાથી અહીંયા સુધી, ખાલી અંદરના વિસ્તારમાં પૂછે તો અહીંયાથી આને અનુરૂપ અહીંયા સુધી, અને વધુ માર્ક્સમાં એ અતિ લાંબા પ્રવાહધારી તાર વડે અંદર અને બહાર બંને જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર પૂછે તો આ બહારના વિસ્તારમાં, અંદરના વિસ્તારમાં સપાટી પર અને ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ અક્ષથી અંતર એનો આ આલેખ છે. MCQમાં આલેખ પણ પૂછાય કે અતિ લાંબા તાર વડે તારથી જુદા જુદા અંતરે ચુંબકીય ક્ષેત્ર કેવી રીતે બદલાય. તો અંદરના વિસ્તારમાં સમપ્રમાણમાં એટલે આલેખ સુરેખ, બહારના વિસ્તારમાં વ્યસ્ત પ્રમાણમાં એટલે આલેખ અતિવલય મુજબ મળે.
આ હકીકત એ એમ્પિયરના સર્કિટલ નિયમનો પહેલો ઉપયોગ છે. આગળ મેં કીધું કે ગૌસનો નિયમ જેવું વિદ્યુત ક્ષેત્ર માટે કામ કરી આપે, એમ્પિયરનો સર્કિટલ નિયમ એવું ચુંબકીય ક્ષેત્ર માટે કામ કરી આપે. તેથી સંમિત પ્રવાહ વિતરણ વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર એના સૂત્ર એ આ એમ્પિયરના સર્કિટલ નિયમની મદદ વડે મેળવી શકાય. આગળ ઉપર અન્ય બે ઉપયોગો પણ આપણે ભણશું. કોઈ સોલેનોઇડ, 10મા ધોરણમાં તમે સોલેનોઇડ ભણ્યા, અલગ કરેલા વાહક તારનું હેલિકલ ગૂંચળું પ્રવાહ વહેતો હોય, તો આવા અલગ કરેલા વાહક તારના હેલિકલ ગૂંચળું એટલે સોલેનોઇડ. આ સોલેનોઇડ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પણ આપણે એમ્પિયરના સર્કિટલ નિયમની મદદ વડે મેળવશું. એ જ રીતે બીજી એક રચના છે ટોરોઇડ. આ ટોરોઇડ વડે એની અંદરના વિસ્તારમાં નિયમિત ચુંબકીય ક્ષેત્ર એ પણ એમ્પિયરના સર્કિટલ નિયમ વડે મેળવી શકાય. તો એમ્પિયરના સર્કિટલ નિયમોના ઉપયોગો આ પહેલો ઉપયોગ, બાકીના ઉપયોગો આપણે આગળના લેક્ચરોમાં જોશું. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. આ એમ્પિયરનો સર્કિટલ નિયમ અને એનો આ એક ઉપયોગ. રેડી? બરાબર તૈયાર કરજો. આ ઉદાહરણ 4.8 અથવા થિયરી તરીકે પણ પૂછાય, કોઈ કટકા તરીકે. બરાબર? અગત્યનો પ્રશ્ન છે, આપણને આવડવો જોઈએ. બરાબર? એમ્પિયરના સર્કિટલ નિયમનો ઉપયોગ કરીને અતિ લાંબા પ્રવાહધારિત સુરેખ તાર વડે એનાથી r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર. સૂત્ર પણ યાદ રાખવાના. આ સૂત્રની મદદ વડે તારની બહાર અંદર r જેટલા લંબ અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવા માટે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીએ છીએ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.